સંતો અને સુરાઓની ભૂમિ એવા સોરઠ પંથકમાં આજે ભક્તિનો અનોખો સાગર છલકાયો છે. જીવને સિંહ સુધી પહોંચાડનાર અને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનાર સદગુરુના મહિમાનું પર્વ એટલે કે ગુરુ પૂર્ણિમા. આજે પવિત્ર અષાઢી પૂર્ણિમાના દિવસે ગોહિલવાડ પંથકના મહુવા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બગદાણા ખાતે લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા છે. બાપા બજરંગદાસની આ પાવન ભૂમિ પર આજે ચારેય તરફ ઉત્સવ અને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ગુરુ પૂર્ણિમાનો પવિત્ર ઇતિહાસ અને મહિમા. મિત્રો, આજના આ પવિત્ર દિવસની શરૂઆત કેવી રીતે થઈ હતી તેનો ઇતિહાસ પણ એટલો જ અદ્ભુત છે. હિન્દુ ધર્મમાં અષાઢ પૂર્ણિમાના દિવસે ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવાની પરંપરા મહર્ષિ વેદવ્યાસજીના 5 શિષ્યો દ્વારા શરૂ કરવામાં આવી હતી. મહર્ષિ વેદવ્યાસજીને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ માનવામાં આવે છે. બાળપણથી જ આધ્યાત્મિકતામાં ઊંડો રસ ધરાવતા વેદવ્યાસજીએ માતા પિતાની અનુમતિ મેળવી જંગલમાં જઈને કઠોર તપસ્યા કરી હતી. સંસ્કૃત ભાષામાં નિપુણતા મેળવીને તેમણે મહાભારત, 18 મહાપુરાણ, બ્રહ્મસૂત્ર જેવા મહાન ધાર્મિક ગ્રંથોની રચના કરી અને વેદોનો વિસ્તાર કર્યો. બગદાણામાં ગુરુ પૂર્ણિમાએ ભક્તિ અને સેવાનું મહાપર્વ. મિત્રો, બાપા બજરંગદાસના દરબારમાં દર વર્ષે 2 મોટા ઉત્સવો ઉજવાય છે. એક ગુરુ પૂર્ણિમા અને બીજો બાપાની પુણ્યતિથિ. આ ઉપરાંત દરેક પૂનમે પણ હજારો ભક્તો આવે છે. પરંતુ ગુરુ પૂર્ણિમાના આ દિવસે તો બગદાણામાં 2 થી 2.5 લાખ જેટલા ભાવિકો દૂર દૂરથી શીશ નમાવવા માટે પહોંચી રહ્યા છે. સૌરાષ્ટ્ર, સમગ્ર ગુજરાત તેમજ મુંબઈથી બાપાના સેવકો અને અનુયાયીઓ ખાસ બગદાણા પહોંચ્યા છે. આજના આ પર્વ નિમિત્તે મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે ભવ્ય વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મંગલા આરતી અને ધ્વજારોહણ. મિત્રો, ગુરુ આશ્રમ ખાતે આજે વહેલી સવારે 5 વાગ્યે મંગલા આરતી યોજાઈ હતી. ત્યારબાદ સવારે 7 વાગ્યા બાદ ધ્વજા પૂજન અને 8:30 વાગ્યે ભક્તિભાવ સાથે ધ્વજારોહણ સંપન્ન થયું હતું. મહાપ્રસાદની અદ્ભુત વ્યવસ્થા. મિત્રો, લાખો ભક્તો માટે બગદાણાની જગ્યા તરફથી રહેવા તથા ભોજનની વ્યવસ્થા પણ કરાઈ છે. આજના દિવસે આશ્રમ દ્વારા 20,000 કિલો લાડવા, 5,000 કિલો ગાંઠિયા, 8,000 કિલો શાકભાજી, 2,000 કિલો તુવેર દાળ અને 5,000 કિલો લોટની રોટલીનો વિશાળ મહાપ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે. 1,000 ગરવા સ્વયંસેવકોની નિસ્વાર્થ સેવા. મિત્રો, આ મહા ઉત્સવને સફળ બનાવવા માટે ગોહિલવાડ પંથકના 78 ગામોમાંથી અંદાજે 10,000 જેટલા યુવા સેવકો ખડે પગે સેવા આપી રહ્યા છે, જે આ આશ્રમની એકતા અને સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આજે સમગ્ર બગદાણા ધામ બાપા બજરંગદાસના જયઘોષ અને ગુરુ મહિમાના નાદથી ગુંજી ઉઠ્યું છે. ભક્તોનો આ અવિરત પ્રવાહ બાપા પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થાની પ્રતીતિ કરાવે છે.